આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેનેડિયન વેપારીઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતાં વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું છે. સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં અવલોકન કર્યું કે એસઆઈઆર મુક્ત અને ન્યાયી ચૂંટણીઓની બંધારણીય આવશ્યકતાને આગળ ધપાવે છે. અદાલતે ઠરાવ્યું કે ચૂંટણી પંચને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 324 અને તેના હેઠળ બનાવેલા નિયમો હેઠળ એસઆઈઆરની હાથ ધરવાની સત્તા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જય માલ્યા બાગચીની બનેલી બેન્ચે રીટ અરજીઓમાં આ ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં ગયા વર્ષે જૂનમાં બિહારમાં એસઆઈઆર હાથ ધરવા માટે ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા જાહેરનામાને પડકારવામાં આવ્યું હતું. અદાલતે ઠરાવ્યું કે એસઆઈઆર પ્રક્રિયા મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવાના ધ્યેય સાથે જોડાયેલી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કાયદો પોતે કોઈપણ સમયે નોંધાયેલા કારણોસર અને ચૂંટણી પંચને યોગ્ય લાગે તે રીતે વિશેષ સુધારાને અધિકૃત કરે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કેનેડાની મુલાકાતના બીજા દિવસે ટોરેન્ટોમાં કેનેડિયન વેપારી નેતાઓ અને સંસ્થાકીય રોકાણકારો સાથે શ્રેણીબદ્ધ ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકનો ઉદ્દેશ દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો. મંત્રાલયે જણાવ્યું કે બંને પક્ષોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને $50 અબજ અમેરિકન ડોલર સુધી વધારવા અને વર્ષના અંત સુધીમાં સીઈપીએ વાટાઘાટો પૂર્ણ કરવાના તેમના સહિયારા ઉદ્દેશને પણ દોહરાવ્યો હતો. બંને મંત્રીઓની અધ્યક્ષતામાં કેનેડા ભારત રોકાણ અંગે ગોળમેજી યોજાઈ હતી, જેમાં પેન્શન ફંડ્સ અને બેન્કો સહિત અગ્રણી કેનેડિયન નાણાકીય રોકાણકારોએ હાજરી આપી હતી. ભારતીય સમુદાય સાથે વાત કરતા શ્રી ગોયલે કેનેડામાં ભારતીય સમુદાયની શક્તિ અને ભારત કેનેડા બિઝનેસ કોરિડોરને વધુ ગાઢ બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. એજન્સીએ આ કેસમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં લાતુરના ડોક્ટર મનોજ શિરુરે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર તેણે આરોપી પીવી કુલકર્ણી પાસેથી રસાયણશાસ્ત્રના પ્રશ્નો મેળવવામાં આરોપી કોચિંગ સેન્ટરના માલિકના પુત્ર સહિત 3 વિદ્યાર્થીઓને મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધરપકડ કરાયેલા અન્ય આરોપી તેજસ હર્ષદકુમાર શાહ છે, જે પુણે સ્થિત કોચિંગ સેન્ટર ડોક્ટર અભંગ પ્રભુ મેડિકલ એકેડેમીમાં ભૌતિકશાસ્ત્રના ફેકલ્ટી છે. તેમણે ધરપકડ કરાયેલ આરોપી મનીષા હવાલદાર પાસેથી નીટ યુજી પરીક્ષાના લીક થયેલા ભૌતિકશાસ્ત્રના પ્રશ્નો મેળવ્યા હતા. સીબીઆઈએ અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ 49 સ્થળોએ દરોડા પાડ્યા છે અને મોટા પ્રમાણમાં સામગ્રી જપ્ત કરી છે. ગુજરાતના કચ્છના મધદરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ગઈકાલે વહેલી સવારે એટીએસ અને કોસ્ટગાર્ડે આ ઓપરેશન હાથ ધરીને 2 શકમંદોની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં એમએસસી નામનું જહાજ યુરોપથી ડ્રગ્સ લઈને આવતું હોવાનું જણાયું છે. ઝડપાયેલું ડ્રગ્સ કોકેઇન હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાતના પોલીસ વડાએ આપેલી માહિતી અનુસાર કરાંચીથી બોટમાં આવેલું અંદાજે 110 કિલો કોકેઇન જપ્ત કરાયું છે. ઓપરેશન દરમિયાન એક વ્યક્તિ દરિયામાં કૂદી ગયો હોવાનું જણાવ્યું હતું. અન્ય તપાસ એજન્સીઓની સાથે કસ્ટમની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. પકડાયેલા તમામ શકમંદોની સઘન પૂછપરછ કરાઈ રહી છે. દેશના વિવિધ ભાગોમાં વધતા તાપમાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોને બહાર નીકળતી વખતે પાણી સાથે રાખવા જણાવ્યું છે. વધુમાં બપોરના તડકામાં બહાર ન જવા, લોકોને તેમના ઘર, બાલ્કની, ટેરેસ, દુકાન અથવા ઓફિસની બહાર પાણીની વ્યવસ્થા કરવા સાથે પ્રાણીઓ અને પક્ષીઓનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.
ઘૂસણખોરી અને અન્ય કારણોસર થતા વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ સમિતિની અધ્યક્ષતા સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલેકર કરશે. શ્રી શાહે જણાવ્યું કે ઘૂસણખોરી અને અન્ય કારણો અકુદરતી વસ્તી વિષયક પરિવર્તનનું કારણ બની રહ્યા છે, જે કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પડકારરૂપ છે. કેન્દ્રએ જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી ઇબોલા વાયરસ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે તે આફ્રિકાના કેટલાક ભાગોમાં તાજેતરમાં ફેલાયેલા ઇબોલા રોગચાળા પછી બદલાતી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સંબંધિત રાજ્ય અધિકારીઓ સાથે સંકલનમાં રહીને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકા અનુસાર તમામ જરૂરી જાહેર આરોગ્ય પ્રોટોકોલનો અમલ કરાઈ રહ્યો છે. દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 31 લોકોના મોત અને 40 લોકો અન્ય ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. લેબેનોનના જાહેર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સરહદ પાર તણાવ વધી રહ્યો છે, ત્યારે ગઈકાલે અનેક શહેરો અને ગામડાઓને નિશાન બનાવીને આ હુમલા કરવામાં આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ. इसराइल ने कहा है कि ये अभियान इसराइली प्रधानमंत्री बेंयामिन नेतन्याहू और रक्षा मंत्री इसराइल काट्स के आदेश पर चलाया गया था. इसराइल ने ये आदेश पर 7 अक्टूबर 2023 के हमलों के दौरान कई इसराइली नागरिकों और सैनिकों की हत्या, अपहरण और घायल होने में शामिल होने का आरोप लगाया. ओधे हाल ही में अज़ेद्दीन अल हदाद के स्थान पर सैन्य प्रमुख बना था. अज़ेद्दीन अल हदाद इससे पहले इसराइली हमले में मारा गया था. प्रधानमंत्री नेतन्याहू ने कहा है कि इसराइल 7 अक्टूबर के हमलों में शामिल सभी लोगों को निशाना बनाना जारी रखेगा. इस बीच इसराइल ने दक्षिण लेबनान में बड़े हवाई हमले कर टायर और मर्जियून जिले को निशाना बनाया है. इन हमलों में कल 31 लोग मारे गए और 40 अन्य घायल हो गए. समाचार कक्ष से वैष्णवी. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કેબિનેટની બેઠક યોજશે, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તુલસી ગબાર્ડ સહિત તમામ કેબિનેટ સભ્યો હાજર રહે તેવી શક્યતા છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને ટોચના અધિકારીઓ બેઠક દરમિયાન વિદેશી અને સ્થાનિક બંને મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. ઇરાન દ્વારા અમેરિકા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાના આરોપો વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. ભારતીય સેનામાં અગ્નિપથ યોજના અને નિયમિત કેડરમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પરીક્ષા 1 જૂનથી 12 જૂન દરમિયાન લેવાશે. ગુંટુર આર્મી રિક્રુટમેન્ટ ઓફિસર કર્નલ રાજત સુવર્ણા દ્વારા આજે જાહેર કરાયેલી એક પ્રેસ નોટમાં આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ પરીક્ષા આંધ્રપ્રદેશના 14 જિલ્લાઓના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. કર્નલ સુવર્ણાએ જણાવ્યું કે ઉમેદવારો સત્તાવાર ભારતીય સેના ભરતી વેબસાઇટ દ્વારા તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે, પરીક્ષા સૂચનાઓ વાંચી શકે છે અને મોક ટેસ્ટનો ઉપયોગ કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે ઉમેદવારો તેલુગુ, હિન્દી અને અંગ્રેજી સહિત 13 ભાષાઓમાંથી કોઈપણ એકમાં ઓનલાઈન પરીક્ષા આપી શકશે. આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આજે સાંજે મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ શુક્રવારે ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે, જે આ મહિનાની 31મી તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે ધર્મશાળા ખાતે ક્વોલિફાયર 1 મેચમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેનેડિયન વેપારીઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતાં વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.